જોઈ લો, કાંઈ ત્યાં ન પડે. આમ જુઓ, આ ઝાડવું જોઈને તમને ખબર પડી જાય કે કેટલું છે. એમ પવન જવો ફૂંકાય છે, વધારે પડતો પવન છે. ખોલી ગયા છે. હાલો જમી લઈએ. મારા બેનને થોડી વાર જોઈ લ્યો તો રાયડું પાડે. શું છે બધા? એ તો રાજી થઈ ગઈ. ઘણા છોકરા પીવા મળે, અમારા બેનને મજા આવે. રાજી થઈ ગયા. રવની તો ઉઠી જાય એવી છે. કાવ ને ત્યારે જો બપોર થયા 1:30 વાગ્યો અને અંધારું એટલું થઈ ગયું, વરસાદે ફૂલ શરૂ થઈ ગયો અને લાઇટ એ વહી ગઈ, ફૂલ પવન ફેંકાણો ને કદાચ મારું મોઢું નહીં દેખાણું. તો જો ફોનની લાઈટ કરે છે. તો આજે તો જો કેન્ડલ ડિનર જેવું કર્યું છે. તો મીણબત્તી હળગાવી અને હવે જમવા બેઠા છીએ. તો જો અમારી બેન તો ફૂંક મારે. લાઈટ કરો તો લાઈટ કરો ફોનની વાત. જો આ પૂરી છે, પૂરી બનાવી અત્યારે અને એટલી વેફર તળી કેમ કે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે તો અત્યારે બપોર થઈ ગયા પણ હજી સાંજ જેવું વાતાવરણ છે કેમ કે 2 દિવસથી વેધર ખરાબ છે. તો હજી તો અત્યારે તો સાંઠે શરૂ થઈ ગયા છે ને આજ રાત્રે થોડોક આવ્યો હતો અને આજ રાત્રે તો લાઇટ વહી ગઈ હતી. લગભગ 2-2:30 વાગ્યાની ગઈ હતી, 5:30 સુધી ગઈ હતી. તો અત્યારે હવે વરસાદ શરૂ છે, બહાર બતાવું તમને. અત્યારે નાહી ધોઈને થયા, બતાવું તમને. આવું થઈ ગયું છે વાતાવરણ. અંદર તો એક રસ થઈ ગયું બધું, કંઈ વાતાવરણ તો બધું પેક છે અત્યારે. અને ધીમો ધીમો વરસાદ જો આટલું આવ્યું, ખાલી આમ પલ્લે એટલું. ધીમા ધીમા સાંટા એમનું શરૂ છે સવારના. ડ્રેગન ફ્રૂટ જો અમારે આવડું થઈ ગયું છે હવે. કંઈક ઉપર છે ને એક સાયકલનું વ્હીલ આવે ને એ ઉપર રાખી દીધું હોય ને તો સરસ રીતે ગોઠવાઈ જાય. પણ હવે ગોચી છે ક્યાંકથી મળી રહી ને તો, કેમ કે આમાં તો મેન શું છે, સિમેન્ટના થાંભલાને એવું ગોઠવવાનું હોય, એની સ્પેશિયલ રીંગઈ આવે. પણ એવું થાય કે અહીંયા અમારે કાંઈ પરમિનન્ટ હોય નહીં તો અહીં ક્યાં નાખવું, એટલે જો ડબ્બામાં છે. પણ થઈ ગયું મસ્ત જો ઘાટું. ખાલી એમ તો જો નાના નાના ટુકડા આટલો લાવ્યા હતા ખાલી. હા, અને આ 2 લાવ્યા હતા ને આવડું મોટું થઈ ગયું. જો આ ડાળ તો જો આનથી આગળ થઈ અને જો અહીંયા ઠેઠ આવી ગઈ છે, નીચે વળી આમ ગઈ છે પછી. તો જાજી મોટી થઈ ગયું છે. હવે જોઈએ આ વર્ષે ફ્લાવર કંઈક આવે તો સારું, કેમ કે બહુ આમાં તો પાણી નાખીને આંસવું બહુ અમે. વરસાદ તો જો કાંઈ બંધ થવાનું નામ ન લેતો. તો હવે રસોઈ બનાવવા મળ્યું છે અને પૂરી બનાવી, કેરી લાવેલા છે તો એવો વિચાર છે. જોઈએ કેરી પૂરીને ખાઈ લઈએ, કેમ કે હવે તો વરસાદ થઈ ગયો એટલે હવે કંઈ બહુ કેરીને બહુ સારું ન રહે, કેમ કે વરસાદ લાગી જાય એટલે તરત છાસ પડી જાય એમાં. તો કેરી હવે કંઈ બહુ ખાસ સારી આવે નહીં, કેમ કે થોડીક વધારે પાકી ગઈ એટલે એમાં તરત ખરાબ થઈ જાય. તો અત્યારે લાવેલા હતા કાલનું અને આપણે કાલ બનાવવા નથી કંઈ ટાઈમ નહોતો, હાથ પડી ગઈ હતી, ગામડે ગયા હતા ને એમાં. આજે બનાવી નાખી છે પૂરી. દૂધને હોતી તો આમ થોડું ઘણું કામ થઈ જાય. અત્યારે મેં બાસુંદી બનાવી, દૂધ હતું ઘણું પડ્યું હતું, હવે પૂરી બનાવી નાખી. અત્યારે તો પૂરીને એવું બનાવ્યું પણ હવે અમને કોઈ જાગી
મંગાવેલી હતી તમને બતાવું. જો આ સાડી પેકિંગ કરવાના બોક્સ મંગાવ્યા હતા. તો આ એક સાડી નહીં, આમાં 3 થી 4 સાડી સામી જાય ને એવી રીતના છે. આવી રીતના તો મેં કીધું બધી સાડી આપણે સામી જાય 2-3 બોક્સમાં. તો કુલ 157ના 6 આવ્યા છે હવે. તો એક બોક્સમાં સાડી ફિટ કરીને પછી તમને બતાવો કે કેવી રીતે સાડી પેકિંગ થાય છે બધી. તો જો આવી તો પ્રોડક્ટ તો મસ્ત આવી છે, પણ હવે આપણે સાડીને એવું આમાં નાખીએ, કેમ કે જો બધી કાઢી છે, લાટ સાડી છે. આ તો બધી જૂની જ છે, પણ હવે પહેરીશ તો ઠીક, નહીં તો ગોદડા જ કરવાના છે. પણ અહીંથી અહીંયા ફર્યા કરે અને બધું વિકાણા કરે, એના કરતાં મેં કીધું પેક કરી લઈએ. બાકી તો જો પહેરાઈ આવી તો આ 2-3 સાડી છે, એક અહીંયા છે અને આ છે એખાદી. બાકી જો આ તો બધી સાદી છે અને આના આપણે કરવાના છે ગોદડા જ છે. હાલો એકાદી પેકિંગ કરીને બોક્સ તમને બતાવું. હાલો જો એકમાં પેક કર્યું છે. હજી તો જો કદાચ એક સાડી નાખું તો આવી જાય એમ છે, આટલી જગ્યા છે. અને જો આગળથી આવી રીતે પારદર્શક કાગળ છે આ, એટલે આપણે જો કોઈ પણ આપણે સાડી ગોતવાની જરૂર ન રહે, કે જે જોતી હોય એ આપણને ખબર પડી જાય કે કઈ સાડી શેમાં છે. તો જો આવી રીતે બધી નાખી છે અને હજી જો આ બધી પડી છે તો આ બધી સાડી નાખી દો. જો આ બધી જાજી છે ને હજી પડી છે બીજું સુરકેસમાં, ગામડે પડીને લાટ સાડી તો છે, પહેરવાની ન આવે. અને બીજું કે ફેશન વહી ગઈ એટલે આપણને બહુ ગમે નહીં. તો જો આ બધી પેક કરીને મૂકી દેવાની છે. આ એક કર્યું ને હવે આને એક બોક્સમાં પેક કરી દો. કલાક થઈ ગઈ પણ હજી જો સાંટા શરૂ જ છે. અને હવે તો જો અંધારું થઈ ગયું અને જો વરસાદે વધી ગયો. ત્યારે ધીમો ધીમો આવતો હતો, હવે જો સાંટા વધી ગયા છે. મારે તો રજા મૂકેલી છે હસમુખે 8-10 દિવસની, અને જો આવું થયું તો 3 દિવસથી ક્યાંય નથી જવાતું. તો આમાં નામાં છીએ. જો વાતાવરણ એકદમ ને અરુડે એટલો. ત્યારે જો બપોર થયા 1:30 વાગ્યો અને અંધારું એટલું થઈ ગયું, વરસાદે ફૂલ શરૂ થઈ ગયું અને લાઇટ એ વહી ગઈ, ફૂલ પવન ફેંકાણો ને કદાચ મારું મોઢું નહીં દેખાણું. તો જો ફોનની લાઈટ કરે છે. તો આજે તો જો કેન્ડલ ડિનર જેવું કર્યું છે. તો મીણબત્તી હળગાવી અને હવે જમવા બેઠા છીએ. તો જો અમારી બેન તો ભૂખ મારે. લાઈટ કરો તો લાઈટ કરો ફોનની. જો આ પૂરી છે, પૂરી બનાવી અત્યારે અને એટલી વેફર તળી, કેમ કે વરસાદનું વાતાવરણ છે તો પછી ઓલી થઈ જાય કૂણી. તો કેરી કાપી છે અને જો બાસુંદી બનાવી હતી તો ફ્રીજમાં મૂકેલી હતી, પણ હમણાં પછી લાઇટે વહી ગઈ છે. તો જો મસ્ત રબડી થઈ ગઈ છે તો એ છે. અને જો દહીં છે. તો હવે જમી લઈ અને મીણબત્તી જો અમારી બેને ઓલવી નાખી. તો પાછી શરૂ કરીને હવે જમી લઈ. ને હજી તો 1:30 વાગ્યો ને પણ ફૂલ વરસાદ ને અંધારું એવું થઈ ગયું છે. હાંસ પડી ગયો ને એવું આમ અહેસાસ થાય એવું થઈ ગયું છે. તો હાલો બધા જમવા. બહાર ભલે છે વરસાદ વરો એટલે વરે, આપણે તો અંદર જમવાનું શરૂ કરી દઈએ. અને આજે જો જમી લઈએ તો પછી વિડીયોને અપલોડ કરવાનું છે. ને આજને આજ આપણે અપલોડ કરી દેવાનું છે, કેમ કે બધાને ખબર પડે કે ક્યાં કેવો વરસાદ આવ્યો તો તમને જાણવા મળી જાય. તો હાલો હવે જમવા મળીએ. જો અમારી બેન જો ફૂંક મારે. જો આવી દઉં જુઓ વરસાદ, પવન એટલો. હા ભલે વરસાદ છે, પાણી ભરાઈ ગયું. બેન જો સાડી પાડે વાવાઝોડું થઈ ગયો, કાંઈ ત્યાં ન પડે. આમ જુઓ આ ઝાડવું જોઈને તમને ખબર પડી જાય કે કેટલું છે. એમ પવન જવો ફૂંકાય છે, વધારે પડતો પવન છે. ખોલી ગયા જમી લઈએ. મારા બેનને થોડી વાર જોઈ લો. તો રાયડું પાડે શું છે બધા એ તો
રાજી થઈ ગઈ. ઘણા છોકરા બીવા મળે, અમારી બેન ને મજા આવે. રાજી થઈ ગયા. રવની તો ઉઠી જાય એવી છે. કાવ ને